બનાસકાંઠાના પાલનપુરમાં તાજપુરા વિસ્તારમાં વહી નદી દરોઈના પાઇપલાઇનમાં લીકેજની ઘટના થતાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। પાલિકાના પાણી પુરવઠા ચેરમેનના વોર્ડમાં પાણીનો વેડફાટ થયો। હજારો લીટર પાણી વહી જતા તંત્રના હજુ આંખડા કાન છે, કોઈ કાર્યવાહી નથી થઈ। ધરોઈના પાઇપલાઇનમાં લીકેજ થતા જે દ્રશ્યો સામે આવ્યા છે, રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। હજારો લીટર પાણીનો બગાડ થયો છે, છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નથી થઈ। ફોન લાઈન પર સંવાદદાતા અલ્કેશ જોડાઈ ચૂક્યા છે। અલ્કેશ, આટલો પાણીનો બગાડ થયો છે છતાં કોઈ કાર્યવાહી નહીં, જાણકારી? મિત્તલ, પાલનપુરના તાજપુરા વિસ્તારમાં ધરોઈની પાઇપલાઇન છે તે લીકેજ થઈ છે, જેના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે। વગર વરસાદે તાજપુરામાં વરસાદી નદી વહી હોય તેવા દ્રશ્યો છે તે સર્જાયા છે। એક તરફ શહેરમાં અનેક વિસ્તારોમાં પીવાના પાણીની તંગી છે, તો બીજી તરફ તાજપુરામાં હજારો લીટર પાણીનો વેડફાટ થતા ક્યાંક ને ક્યાંક સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પાણી એટલું વહી ગયું છે કે રોડ ઉપર નદી જેવા દ્રશ્યો સર્જાયા છે, જેના કારણે સ્થાનિક લોકો તેમજ જે વાહન ચાલકો છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। મહત્વની વાત એ છે કે પાલનપુર પાલિકાના પાણી પુરવઠાના ચેરમેનના વોર્ડમાં જ પાણીનો વેડફાટ થતા તંત્ર છે તે આંખડા કાન કરી રહ્યું છે, તેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મિત્તલ, જી અલ્કેશ, આભાર માહિતી બદલ।